જય જવાન જય કિસાન। આજે આપણા ફિલ્ડ ઉપર જેની એગ્રો સીડ્સના માલિક નરેન્દ્રભાઈ, ગણેશ એગ્રો સીડ્સના માલિક કૌશિકભાઈ અને રામભાઈ ખેડૂત છે। આજે મોટા ગુંદા મુકામે પાડલિયા અજયના ખેતર ઉપર વિશ્વાસ સીડની 35 નંબર મગફળીનું ફ્લીડ આજે જોવા માટે આવ્યા છીએ। આપ જોઈ શકો છો, 35 નંબર મગફળી છે। એટલે આવનારા સમયમાં મગફળી વાવતા ખેડૂતો માટે આ એક ગોલ્ડ સમય ગણાય એ પ્રકારની એક જાત છે। આનું વાવેતર મેં 18ની જારીએ કરેલું, પણ ખરેખર તો 7 દાંતે અથવા 9 દાંતે આનું વાવેતર કરીએ તો સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ આપણે। એટલે આવતા વર્ષમાં વિશ્વાસ સીડની આ 35 નંબર મગફળી આપણે વાવી શકીએ। આપ જોઈ શકો છો એનો ફાલ બહુ સારી પરિસ્થિતિમાં એક સમાન અને 3 દાણાવાળા ડોડવા અને ભરાવદાર 3 દાણાવાળા 35%। તો નરેન્દ્રભાઈ, કેવી લાગી તમને આ મગફળી? સારામાં સારી છે, ટૂંકી મુદત માટે બેસ્ટ વાવવા લાયક। બરોબર। કૌશિકભાઈ, તમારું શું કહેવાનું થાય છે? બીજા બધા કરતા વેરાયટી જે ટૂંકી મુદતમાં છે એનાથી ફર્સ્ટ નંબરની વેરાયટી। બરોબર। એટલે આમ જોઈએ તો મોસ્ટ ઓફ ઉભળી જાત છે એ 100 દિવસમાં પાકી જતી હોય, પણ એક બેનિફિટ આમાં એ આપણે જોઈ શકીએ કે આ 110 થી 15 દિવસ લે છે। એટલે કે પાછળ કદાચ વરસાદ થાય એટલે આ એક ઉગતી નથી, એ એક પ્લસ પોઈન્ટ છે। અને બીજા નંબરે 115 દિવસે કે 120 દિવસની પાકતી જાત હોય એટલે પાછળથી કદાચ વરસાદ થાય તો પણ આપણે ચારો બચાવી શકીએ। એટલે આમ જોઈએ તો ખેડૂતને ફાયદાકારક આ એક પ્રકારની વેરાયટી છે અને દાણામાં ચાલનારી વેરાયટી છે। એટલે આવનારા સમયમાં આપણે જે ગુજરાત 2 અને 37ને વાવતા, બરાબર, તો એની જગ્યા આ 35 નંબર લઈ શકે। એટલે આવતા વર્ષે કોઈ પણ ખેડૂતને ઉભળી મગફળી અને ટૂંકા ટાઈમ માટેની વાવેતર કરવું હોય તો આ 35 નંબરનું સિલેક્શન કરે। અને આ વર્ષે વિશ્વાસ સીડે ઘણા બધા ખેડૂતોને 35 નંબરનું બિયારણ આપેલું છે। તો તમામ ખેડૂતના રિવ્યૂ મેં તો ઘણા ફિલ્ડ વિઝિટ કરેલા છે, તો જેને 35 નંબર વાવ્યું છે એમાં 100% બધા ખેડૂતનું રિવ્યૂ એક જ છે કે એ આવનારા સમયમાં વાવવા જેવી જાત છે। એટલે ખેડૂત મિત્રોને આ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંદેશ આપવાનો હતો। ધન્યવાદ, આભાર, જય હિન્દ, જય ભારત।